પુરેશ્વરી દાદાના છેલ્લા શિષ્યો પુરેશ્વરી દાદાના છેલ્લા શિષ્યો આચાર્ય ભગવાન ચંદ્રસેન સુરી તમારા ભાવનગર અને એમના શિષ્યો બંને ભાઈઓ હર્ષિસેન સુરી અને મન્યાસ મહસેન સુરી બહુ જ વિનય પાત્ર છે. કોઈ પણ કાર્ય પૂછ્યા વિના જીવનમાં કરતા જ નથી. નાની ઉંમરમાં જ્ઞાન પણ સારું મેળવ્યું છે. અમને એક અભિલાષા થાય, અમારા બધા સાધુઓ બધા અલગ રીતે વાંચે જ છે. અમને એ ભાવના થાય અમે તો ઘણું વાંચ્યું અને તમને અસર પણ ઘણી થઈ, પણ નાના સાધુઓ આગળ વધે, સુંદર પ્રવચન આપે છે. તે બધા હું તો બધા ઊંઘે છે. હરિભાઈ હું તો વ્યાખ્યાન આપતો જ નથી. ચોમાસાના 4 મહિના અમારા છે. શીશમાં અમે ચોમાસાના 4 મહિના આ બાજુ વિશ્વસેન સુધી વાંચે, આ બાજુ સુબ્રતસેન સુધી વાંચે. હું તો વ્યાખ્યાન આપતો નથી. આ તો સંઘમાં બેઠા છીએ અને અહીં આવ્યા છે એટલે 5 મિનિટ બોલી દઈએ એટલે બધા જ બરાબર પ્રવચન બહુ સુંદર ચાલી રહ્યા છે. બંને બાજુથી સુંદર ચાલે છે. ઘણી ઘણી વાતો જાણવાને માટે મળે છે. બધા બરોબર સાંભળજો. નિત્ય ઉઠીને નારી કંથને વિનવે, પિયુડા મુજને પાલી તળ દેખાડજો. એ ગિરિએ પૂર્વનવાળું સમોસર્યા, માટે મુજને આદિશ્વર બેટાડજો. પુણ્યવાનો સરસ મજાની વાત ચાલે છે. પરમાત્મા મહાવીર માતા સુધર્મા સ્વામીને શત્રુંજય ગિરિરાજનો મહિમા કહે છે. આ બાજુ સિમંદર સ્વામી ભગવાન ઇન્દ્ર મહારાજાને શત્રુંજય ગિરિરાજનું વર્ણન કરી રહ્યા છે. દેવલોકની અંદરમાં ઇન્દ્ર મહારાજા ઇન્દ્રાણીની પાસે શત્રુંજય ગિરિરાજની વાતો કરી રહ્યા છે. આજે 4થા નંબરની વાત કરવી છે. પતિ અને પત્ની પણ બંને વાતો કરે છે. કેવું અદ્ભુત આ જીન શાસન છે. પતિ અને પત્નીના પ્રથમ રાતની વાતો પણ જીન શાસનની અંદરમાં આગમ તરીકેનું વાંચન થાય છે. પતિ અને પત્નીનો વાર્તાલાપ રાત્રિના સમયમાં કેવો થયો ને એનું વર્ણન કલ્પસૂત્રકાર ભગવંત પણ કહે છે. એની અંદરમાં નોંધ લેવાની છે. કેવી વાતો હશે, આમ કલ્પના કરવાની કેવી વાતો હશે કે જેની નોંધ લેવાનું મહાપુરુષોને પણ મન થઈ જાય. તંબુ તાણ્યો હોય, લોકો રોકાયા હોય અને તે વખતની અંદરમાં પેલી પત્ની આજે લગ્ન થયા છે, જેના આજે લગ્ન થયા છે, પતિની સેવા કરતી હોય ને તે વખતમાં પતિ એમ કહે છે, હજુ કાંઈ બગડ્યું નથી, ઉતાવળની અંદરમાં પગલું ભર્યું હોય ને હું તમને કહું છું તમે પ્રેમથી પાછા ચાલ્યા જાઓ. કોણ છે? શ્રીપાલ અને મૈણા છે. પતિ અને પત્નીની વાતો આ રાસની અંદરમાં વિનય વિજયજી મહારાજેનું વર્ણન કરી દીધું. બેઠક રૂમની અંદરમાં બંને બેઠા છે. એક નથી, બે નથી, 8 પત્નીઓ પરણીને આજે આવી હોય ને એ બંને વચ્ચેનો પહેલી સુહાગ રાતની જે વાતો છે ને એ વાતો જ્ઞાની ભગવંતોએ રાસની અંદરમાં નોંધ લીધી છે. આમ વિચાર કરો, વિચાર કેવો એ વાર્તાલાપ હશે, કેટલી બધી મર્યાદાઓ હશે, કેટલું બોલવાની અંદરમાં કંટ્રોલ હશે.
બંને પતિ અને પત્ની છે, બંને લગ્નની પહેલી રાત છે અને પતિ એમ કહે ત્યારે પત્ની એમ કહે છે હજુ 3 દિવસની વાર છે, હજુ 3 દિવસની મારે વાર છે. કોણ છે? વિજય શેઠ છે અને વિજયા શેઠાણી છે. વિચાર કરો, આ પતિ અને પત્નીની વાતો કેવી સુંદર હોય. આ પતિ અને પત્ની બંને વાતો કરે છે. નિત્ય ઉઠીને નારી કંથ અને વીન વેરે. પત્ની પતિને કહે છે, સ્વામી મને ક્યારે દર્શન કરાવશો? પતિ પૂછે ને ક્યાં જવું છે? તમે પૂછો ઘરે, ક્યારે પૂછો એવું કે તમને